કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને સૂચના. ફાર્મસીમાં પ્રવેશ લેતા પહેલા કોલેજની માન્યતા ચકાસી લેવી. એક સપ્તાહમાં ગુજરાતની સ્કૂલોમાં નવું સત્ર શરૂ થવામાં છે, પણ જ્ઞાન સહાયકોની 6,000 જગ્યા ખાલી. વાવણી પહેલા ખેડૂતોને છેતરતા વેપારીઓ સામે ઝુંબેશ. ગુજરાતમાં નકલી બિયારણ અને ખાતરનો ₹6.15 કરોડનો જથ્થો અટકાવી દેવાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં રોકાણ વધીને 175 કિલો થયું. ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનું કારસ્તાન. ઝારખંડના 2 શખ્સોની ધરપકડ. પોલીસે 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો. રેપો રેટ યથાવત. લોન ધારકોને EMIમાં કોઈ પણ રાહત નહીં મળે. ભારતમાં મે મહિનામાં હીટવેવથી ગરમી 1.5 ડિગ્રી વધી ગઈ. રિપોર્ટ. મે માસમાં ગરમીના કારણે દેશમાં 46 લોકોના મોત. સુનિતા વિલિયમ્સે અંતરિક્ષ યાનના પ્રથમ મહિલા પાયલોટ બનીને ઇતિહાસ રચ્યો. ગુજરાતી મૂળના સુનિતા ત્રીજી વખત અંતરિક્ષમાં ગયા. કંગનાને થપ્પડ મારનારી કુલવિંદર સામે કેસ નોંધાયો. માતાના સન્માન માટે આવી 1000 નોકરીઓને હું લાત મારું. કુલવિંદર. પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરની જેમ હિન્દુ જૈન ધાર્મિક સ્થળો વિકસાવાશે. દુબઈમાં ભારતીયો માટે પાકિસ્તાનના પર્યટન મંત્રીની જાહેરાત. કેનેડાની લોકશાહી માટે ચીન પછી ભારત સૌથી મોટો ખતરો. રિપોર્ટ. વંદે ભારત ટ્રેનોની સરેરાશ ગતિ 3 વર્ષમાં 84 કિમીથી ઘટીને 76 કિમી થઈ ગઈ. 5 વર્ષ પછી પણ ટ્રેકમાં સુધારા થયા નથી. RTIમાં ઘટસ્ફોટ. નીટ કથિત પેપર લીક કેસ અને ગ્રેસિંગ માર્કનો મુદ્દો સુપ્રીમ સુધી પહોંચ્યો. છત્તીસગઢના પૂર્વ CMની ભવિષ્યવાણી. 1 વર્ષમાં જ લોકસભાની ચૂંટણી યોજાશે. કાર્યકરો તૈયાર રહે. બઘેલ. આંધ્રમાં મુસ્લિમ અનામત ચાલુ રખાશે. આ જ સામાજિક ન્યાય છે. TDP. ચંદ્રબાબુના પુત્રનું NDA બેઠક સમયે જ નિવેદન. રોકાણકારોની સંપત્તિમાં 3 દિવસમાં ₹28.66 લાખ કરોડનો જંગી વધારો. અગ્નિકાંડની તપાસમાં પેટ્રોલને બદલે 1500 લીટર રેઝિન હોવાનું ખુલ્યું. પેટ્રોલ ડીઝલ પોલીસ કમિશનરના કાર્યક્ષેત્રમાં હોવાનું કલેક્ટર તંત્રે જાહેર કર્યું. ભાવનગરમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 10-12ની 12,570 જેટલી કન્યાઓના ફોર્મ ભરાયા.